સૈન્યનો દેવ રાજ્યસન પર બિરાજમાન છે. તેને જમણે હાથે અમારો પ્રભુ, જેણે અમારા માટે બલિદાન રક્ત આપ્યું છે, જે પિતાને જમણે હાથે મધ્યસ્થી કરતા રાત દિવસ થાકતો નથી, એ મહાન પરમ પવિત્ર પિતા, તમારી પવિત્ર હાજરીમાં અમારા હાથ ઉઠાવીને કહીએ છીએ કે હે પિતા, સ્તુતિમાન મહિમાને યોગ્ય આકાશ અને પૃથ્વીમાં તું એકલો જ યોગ્ય છે. તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય અમારા જીવનોમાં આવો અને આપની અમારી સ્તુતિ આરાધનાનો સુગંધીદાર ધૂપ પરમ પિતા તમારી આગળ માન્ય થાઓ. અને હવે અમે કહીએ છીએ કે પ્રભુ તું અમને દોરને ચલાવ. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના રક્તમાં ખંડાયેલી દેવની મંડળી પોતાના રાજ્યને માટે છોડાવેલા તથા પસંદ કરેલા જગતના મંડાણની અગાઉ જેઓને નિર્માણ કરવામાં આવ્યા અને સમયની સંપૂર્ણતામાં દેવે પોતાના રાજ્યને માટે અનંતકાલિક સુખદાયક વાનાઓને સારું જગતમાંથી અલગ કરેલા પ્રભુના સર્વ સંતો, બાળકો, દેવની મંડળી, દેવના બાળકો, દેવની ખેતી, દેવના લોક, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રેમની સલામ થાઓ. અને આપણા દેવની કૃપા તથા શાંતિ હમણાંથી સદાકાળ સુધી તમારી સાથે રહો. આમેન. આજે હું પ્રભુમાં હરખાવું છું. એનો મતલબ એમ નથી કે ગયા દિવસોમાં હું પ્રભુમાં આનંદ કરતી હતી, પણ આજે આ માટીના પાત્રને 2026માં ખ્રિસ્ત ઈસુની મંડળી જેને મુદ્રાંકિત કરવામાં આવેલી છે, જેના વિશે શાસ્ત્ર કહે છે કે વળી તે તમને ઠોકર ખાતા બચાવવા તા પરમાનંદ સહિત પોતાની સમક્ષ રજૂ કરવાને શક્તિમાન છે, તેને ધન્ય હો. એ મહાન પ્રભુના મૂલ્યવાન બાળકો મધ્યે આ માટીના પાત્રને 2026માં પ્રથમવાર આપની મધ્ય ઊભા થઈને પ્રભુનું વચન આપવાને તથા તમારી આ દેવની સેવા કરવાને મને જીવતી રાખી છે. એ પ્રભુને હું હાથ ઉઠાવીને ધન્યવાદ આપું છું અને તેને કહું છું કે હા પ્રભુ, તું એકલો જ મહિમામાન સ્તુતિની યોગ્ય છે. અને મારા આત્માને હું કહું છું, હે મારા આત્મા, યહોવાને સ્તુતિમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. આમેન. પ્રભુની સ્તુતિ થાવ. તેણે કરેલા ઉપકારોને હું કેવી રીતે મારા માનવ શબ્દથી હું આપની મધ્યે એ ઉપકારોનું વર્ણન કરું જેને માટે હું સમર્થ નથી, પણ દેવના આત્માની અદ્ભુત કૃપામાં તથા જે કૃપામાં શાસ્ત્ર કહે છે કે દર સવારે તેની કૃપા નવી થતી જાય છે, તે કૃપા મારા પર નવી થતી હોવાના કારણે જેનું પૃથ્વી પરનું આયુષ્ય 2024માં ખતમ થતું હતું, પણ પ્રભુએ આખું 24 જુલાઈથી માંડીને જ્યારથી મારો ડાયગ્નોસિસ નક્કી કરવામાં આવ્યો અને મેં આ જગ્યાએથી મારી શારીરિક
પરિસ્થિતિ વિશે આપને જણાવ્યું, તે સમયથી આજ ઘડી સુધી મારા પ્રભુની અદ્ભુત દયાના કારણે હું આજે જીવતી છું. પ્રેઝ ધ લોર્ડ. અને જો હું જીવતી છું તો મારે એ અભિમાન કરવાનું કારણ નથી કે હું સેવિકા છું એટલે હું જીવું છું, પણ મારો અભિમાન કરવાનું કારણ એ છે કે દર સવારે આપણા પ્રભુની કૃપા નવી થતી જાય છે અને દર રાત્રે તે પોતાનું વિશ્વાસુપણું પ્રગટ કરે છે. અને તેથી ઓ પ્રભુના વહાલાઓ, સર્વ શક્તિમાન પરમેશ્વરની અજાયબ દયા અને કૃપા માટે હું પ્રભુનો આભાર માનું છું કે દેવે તમારા પર એટલો બધો પ્રેમ કર્યો કે મારા સંકટ, દુઃખ, વેદના ના સમયે તમે મારા માટે નિરંતર પ્રાર્થના કરતા રહ્યા અને તમારી એક એક પ્રાર્થનાઓ એ પવિત્ર સ્થાનમાં પિતાએ સાંભળી મારા હકમાં કરેલી તમારી અતિ મૂલ્યવાન પ્રાર્થનાઓને માટે હું પ્રભુનો 2026માં આપ સર્વનો દિલથી આભાર માનું છું. પ્રેઝ ધ લોર્ડ. અને આ દિવસોની અંદર હું એક બાબત વિશે વિચાર કરતી હતી અને તે વિચાર પ્રભુના વધસ્તંભ વિશે હતો. પ્રભુના વધસ્તંભ માટે એમ છે કે જે રાત્રે પ્રભુ ઈસુને પર સ્વાધીન કરવામાં આવ્યો તે રાત ભયંકર હતી. એ રાત પહેલા, મતલબ પર સ્વાધીન કરવામાં આવ્યો તે પહેલા પ્રભુના એક શિષ્યએ એમ પણ કીધું કે જો તારે સારું મારે મરવું પડે તો પણ હું મરી જઈશ, તારી પાછળ આવીશ જ. અને તમે જુઓ છો કે પ્રભુ ઈસુની છાતીને અઢેલીને બેસનાર વ્યક્તિ માટે પણ આપણે બાઇબલમાં એમ વાંચીએ છીએ કે ઘેટા બાળકને મારવામાં આવ્યો અને ઘેટાઓ જતા રહ્યા. પ્રભુ ઈસુ એકલો રહ્યો. પ્રભુનો નકાર કરવામાં આવ્યો, પ્રભુને વેચી દેવામાં આવ્યો. ભયના કારણે કેટલાય સંતાઈ ગયા. પણ શાસ્ત્ર એમ કહે છે પણ અમુક વ્યક્તિઓ એવી હતી કે જેઓએ પ્રભુને છોડ્યો જ નહીં. અને તે વ્યક્તિઓ આપણે જાણીએ છીએ કોણ છે. અને એ વ્યક્તિઓ પ્રભુને મારવામાં આવ્યો, કલ્વરીની ટેકરી પર લઈ જવામાં આવ્યો. એ બધી જગ્યાઓમાં તેઓ પ્રભુની સાથે જ હતા. અને ક્યાં સુધી સાથે હતા? જ્યારે પ્રભુ ઈસુને વધસ્તંભ પરથી ઉતારવામાં આવ્યો અને બાઇબલ એમ કહે છે કે તેને શણના કપડામાં વીંટવામાં આવ્યો. સુગંધીદાર મૂલ્યવાન વસ્તુઓથી તેને એના શરીરને ચોપડવામાં આવ્યું અને કબ્રમાં મૂક્યું. ત્યાં સુધી અમુક સ્ત્રીઓ જોઈ રહી. ત્યાંથી તે હટીને ત્યાં જ તેઓ રહી. બાઇબલ કહે છે તેઓ એ ત્યાં સુધી ઈસુની સાથે હતી. અને ઈસુ ને દાટવામાં આવ્યો ત્યારે પણ તે સ્ત્રીઓ પ્રભુનું વચન કહે છે કબરમાં સૌથી પહેલી પહોંચી ગઈ. પ્રેઝ ધ લોર્ડ. અને આજે હું મારા હૃદયથી તમને કહેવા માંગુ છું કે ઈસુને એમ કહેવામાં આવ્યો, ઓ વૈદ્ય તું પોતાને સાચું કર, તું ઉપરથી નીચે ઉતરી આવ કે અમે તેના પર વિશ્વાસ કરીએ. તું ખ્રિસ્ત દેવનો દીકરો છે. ચર્ચ પ્રભુ
મુર્દાઓને જીવતા કર્યા, ભૂખ્યાઓને ખવડાવ્યા. તેણે શું ઊંડું કર્યું? તેણે કોઈનું ઊંડું કર્યું જ ન હતું, પણ એને કહેવામાં આવ્યું ઉપરથી નીચે ઉતરી આવ, ઉપરથી નીચે ઉતરી આવ. અને મેં વિશ્વાસ કરી અને બાયબલથી ઘણા હોય તેના ઠઠ્ઠા કર્યા, તેની મસ્કરી પણ કરી. ઈસુને દાટવામાં આવ્યો, ઉત્થાન પામ્યો, ત્યારે એ જ બહેનો જે દુઃખથી જોઈ રહી હતી અને વિલાપ કરતી હતી, તેઓ કબ્રસ્તાને હતી. પ્રેઝ ધ લોર્ડ. પેલું દર્શન પ્રભુએ તેઓને આપ્યું. ચર્ચ, હું આપ સર્વ માટે કહું છું, મારા બહુ ઊંડા દિવસો આવ્યા કે જુલાઈ 24 પછીનું મારો સમય, મારી વેદના હું તમારી આગળ નથી વર્ણન કરી શકતી. એ ભયંકર દિવસો હતા. મારા બંને પગ, મારા હાથ, મારા શરીરમાં એટલી બધી નળીઓ, મારા નાકમાં મારો ડાબો પગ પેરાલાઇઝ થઈ ગયો. ડાબો પગ હલતો જ નતો. ઓપરેશન પછી આ શરીર પર 6 ઓપરેશનની વૈદ્યકીય શસ્ત્રક્રિયા થઈ, જે મેં કદી પણ હોસ્પિટલમાં એક રાત એક દિવસ એડમિટ નથી. પણ મારા એક 98 દિવસો હતા. પણ આપની પ્રાર્થનાઓ આ શરીરને, આ મનને શક્તિ આપતી હતી. અને માટે હું પ્રભુનો જેટલો આભાર માનું, એની સાથે તમારો પણ આભાર માનું એટલો ઓછો છે. કેમ કે જ્યારે હું ચર્ચમાં આવતી ત્યારે હું ચર્ચને ભરેલું જોતી. હું આ જગ્યા ઉપર આવતી, હું આમ નિખારીને જોતી, કોણ નથી આવ્યું. મારી આંખો એ સમય ધૂંધલી થઈ ગઈ હતી. એ સમયે મારા કેમોના સમયમાં હું 2 લાઈન પછી પાછળ કોઈ બેઠું છે પણ હું સ્પષ્ટ જોઈ શકતી નથી. અને હું બેબીને પૂછતી હતી, ફલાણી વ્યક્તિ ચર્ચમાં આવી હતી, ફલાણી વ્યક્તિ ચર્ચમાં આવી હતી. મારા સાંભળવામાં આવે કે નથી, તો મારો આત્મા એની માટે પ્રાર્થના કરતો હતો. કેમ પ્રભુ, કેમ? તારું બાળક છે, તારું પસંદ કરેલું છે, તે કિંમત આપી છે, મેં તો નથી આપી. હું તો તેઓને તારા માર્ગમાં દોરનાર એક પાત્ર છું. તું મારી પર દયા કર. તેઓના વિશ્વાસને તૂટવાના દઈશ અને તેઓના ઉપર તું દયા કરશે, કરજે જ ચર્ચ કરજે. અને ચર્ચ, આજ હું પ્રભુના નામને ધન્યવાદ આપું છું. તમારી હાજરી મારા જીવન માટે એક મલમ પટ્ટી છે. અને તમારા માટે પ્રભુનો આભાર માનું છું કે તમે માણસની સામે જોઈને પ્રભુની હજુરમાં નથી આવ્યા, પણ જે દેવે તમને તેડ્યા એ પ્રભુને તમે વિશ્વાસુ રહ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. તમે સાબાત પવિત્ર પાડવાનું ચૂક્યા નથી. અને તેથી હું જાણું છું કે તમે દેવ પર પ્રેમ કરો છો. તેથી મને તમારા માટે અભિમાન કરવાનું કારણ છે કે તમે દેવ પર વિશ્વાસ કરો છો. અને તમારા મનમાં કોઈ ક્વેશ્ચન આવ્યો કે ના આવ્યો હું નથી જાણતી, કે કેમ આવું થયું હું નથી જાણતી. કોઈએ કદાચ ચર્ચની બહાર કે કોઈ પણ જગ્યાએ કોઈ એવું ધાર્યું કે વિચાર્યું કે બોલ્યા કે મનમાં બેઠું પણ હોય કે આ તો તેને ભયંકર દેવે શિક્ષા કરી છે, આ તો એના પાપના કારણે હશે. આપણને શું ખબર એનું પાપ કેટલું ઢંકાયેલું છે? આઈ ડોન્ટ નો. હું નથી જાણતી. કેટલાએ કીધું દેવના મહિમા માટે છે, કેટલાએ કીધું પરીક્ષણ છે. વોટેવર પરિસ્થિતિ અત્યાર સુધી રહી, પણ હું પ્રભુનો આભાર માનું છું કે જે આપણો હાથ પકડે છે તે આપણને કદી મૂકી દેતો નથી અને તે આપણને કદી છોડી દેતો નથી. તે આપણા અપરાધ પ્રમાણે,
અને આપણા કામો પ્રમાણે, પાપ પ્રમાણે આપણી સાથે કદી વર્તતો નથી. પણ એ દેવ બહુ દયાળુ છે. એ દેવ ઉડાવ દીકરાનો બાપ છે. એ દેવ યરુશલેમથી યરોકો પ્રભુને છોડી દઈને ચાલ્યા જતા લોકો જે લૂંટારાથી લૂંટાયેલા છે, બેહાલ છે, તેઓને પણ તે દ્રાક્ષરસ અને તેલથી પાટો બાંધે છે. અને માટે સર્વમાં શ્રેષ્ઠ એક જ વસ્તુ છે, હાથ ઊંચાઈને ઊભા કરીને કે દેવ પ્રીતિ છે, દેવ પ્રીતિ છે. અને આ મહાન દેવના પ્રેમ માટે આપણે શું તેને આપીએ? હું તમારા પ્રેમને મતલબ ખ્રિસ્ત ઈસુના આત્મા દ્વારા તમારા હૃદયોમાં ભેળવવામાં આવેલા પ્રેમથી હું કહું છું કે મેં તમને ડિસેમ્બરની અંદર એક વચન કીધું હતું કે મારા ઈસ્રાયેલી લોકોની સામે તેઓ અન્ન પાણી લઈને મળવા ના આવ્યા, માટે તેઓને યહોવાના મંદિરમાં બેસવા દેવા નહીં, તેઓને ભાગ મળે નહીં. અને મેં વિચાર કર્યો કે દેવની મંડળીએ તો મને અન્ન જળ ખવડાવ્યું છે, મારી માટે કશું પાછું નથી રાખ્યું. તેઓ મારા માટે અન્ન લાવ્યા, તેઓ મારી માટે બધું. મારી પાસે અત્યારે શબ્દ નથી તમારી મદદ, તમારી ભલાઈ માટે, પણ હું તમારો બહુ આભાર માનું છું. અને મારી પ્રાર્થના છે તમે દેવના મંદિરમાં, હું તો તમને શું આપું, દેવ પોતાના મંદિરની ભરપૂરીનો આશીર્વાદ તમને આપ્યા વગર રહેશે નહીં. આમેન. એ તો ઠંડુ પાણી આપનારને બદલાવતો હોય તો તમે તો એક યાજકની સેવા કરી છે. હું યાજક શબ્દ મારા માટે બોલવાની યોગ્ય નથી, પણ પ્રભુની કૃપાથી તેણે મને આ સ્થાન આપ્યું છે. તેણે મને કહ્યું છે, તમને કીધું છે તમે પસંદ કરાયેલી પ્રજા, રાજવંશ છો. અને આ અદ્ભુત કૃપા માટે મારું હૃદય, મારું મુખ તમારે સારું અને દેવને માટે ધન્યવાદ આપ્યા વગર રહેતું નથી. હજુ પણ હું તમને એક વિનંતી કરું છું કે સ્ટીલ મને તમારી પ્રાર્થનાની બહુ જરૂર છે. કે જેમ હું પ્રથમ મુસાફરી કરી શકતી હતી, દોડતી હતી, ગામે ગામ જતી હતી, જ્યાં જરૂર પડે, એ હોસ્પિટલમાં જરૂર પડે, ઘરે જરૂર પડે, હું દોડતી જઈશ. તમને એ વાતની કદાચ ખબર નહીં હોય, પણ હું નોકરી કરતી હતી ત્યારે પેટલા જતા એક ગામ આવે છે, અને ગામનું નામ છે રૂપિયાપુરા. એ ગામ રોડ પર એનું બોર્ડ છે રૂપિયાપુરા. રૂપિયાપુરામાં એક દિવસ અમે સાંજે ગામમાં મીટિંગ કરવા ગયા, અને એક ભાઈએ કીધું એક બહેન બહુ જ માંદા છે. અને અમે ગયા ત્યારે માટીના ઘરમાં એક રૂમમાં એ બહેનને સુડાવવામાં આવ્યા હતા. એની પાસે કોઈ ન હતું, ત્યાં પાણી અને વોટેવર રિક્વાયર વસ્તુ હતી, પણ એ રૂમમાં બેસતા ભયંકર ગંદી સ્મેલ આવતી હતી. અને મેં એ બહેનને જોયું તો એનું આખું શરીર પસથી ખદબદતું હતું. મેં એની માટે પ્રાર્થના કરી, આખા રસ્તે એની માટે હું વિચાર કરતી ગઈ. બીજા દિવસે મેં તેની માટે એક સોલ્યુશન લીધું, જેને કહેવાય છે સેવલોન. મેં એક સોલ્યુશન લીધું, મેં પ્રાર્થના કરી, અને હું એ બાઈના ઘરે પહોંચી ગઈ. અને ત્યાં મેં તેના સગાને કીધું, મને થોડું ગરમ પાણી આપો, મારે આ બાઈને બાથ આપવો છે. અને ત્યાં જઈને મેં સ્ત્રીને નવડાવી, એના બધું પરવું ને એનું બધું, એને સરસ કપડાં ચોખ્ખા પહેરાયા. થોડા વખત પછી હું ગઈ, તે બાઈની સ્કિન એક નોર્મલ સ્ત્રીની સ્કિન કરતાં પણ અદ્ભુત હતી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માટે પ્રીચિંગ એક મિનિસ્ટ્રી મેં કરી નથી, પણ મારા હૃદયમાં જે સેવા મને જરૂર લાગે હું દોડતી રહી છું. પાસ્ટર જેરાજ એને માટે અમુક પ્રસંગ વિશે તેઓ માહિતગાર છે કે જ્યારે ભયંકર ફ્લડ, ભયંકર તોફાન, ભયંકર
ભયંકર પરિસ્થિતિઓની અંદર મને અમુક વસ્તુ યાદ આવે, હું કેવી રીતે પહોંચી જતી અને પ્રભુ પહોંચાડતો, અને એની માટે હું પ્રભુનો આભાર માનું છું. કચ્છ ભુજના ભયંકર શું કહેવાય ધરતીકંપમાં એવો સમય આવ્યો. આપણું ચર્ચ વડોદરાના કમિશનરની પરમિશન લઈને આપણી બસ હતી બેથેસ્દાની, કપડા, પાણી, ખોરાક 3 કલાકમાં ભેગું કરીને, થેન્ક ગોડ મારા નાના બ્રધર્સ માટે, કિંગસન, નિકોલસન, મારી નાની સિસ્ટર ફેબી, કલાકો સુધી ડ્રાઈવ કરીને તેઓએ નજરે જોયું તો અડધા બળેલા અડધા નહીં બળેલા લાશો પથ્થરોની નીચે, બેખડોની નીચે. પ્રભુએ સેવા કરવા કૃપા આપી છે તન મન ધનથી. અને તેથી ચર્ચ હું વખાણ કરતી નથી, પણ દેવે આપણને સેવા કરવાનું મન આપ્યું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જ્યાં દયા છે ત્યાં ચમત્કાર છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આપણે હંમેશા નવા વર્ષમાં કહીએ કે ખ્રિસ્તી શું મને આપવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. ઇવન મારા હોસ્પિટલમાં હું અમુક કામ કરતી જે કોઈને પસંદ હોય કે ના પસંદ હોય, હું મારા દર્દીને બાથરૂમમાં નવડાવતી. એની સાક્ષી તો સિસ્ટર ઓગસ્ટા મારી સાથે, એને ખબર છે. પણ એ મારે કરવું જોઈએ, હું એમાં કંઈ મોટી બાબત નથી કરતી. પ્રભુએ જે સેવાનું બર્ડન મને આપ્યું, હું હોસ્પિટલના બાથરૂમમાં નહીને હોસ્પિટલથી બહાર જતી. મારી પાસે હોસ્પિટલમાં ડોલ, મગ, સાબુ, બહાર પહેરવાના સેન્ડલ, હોસ્પિટલનું સેન્ડલ મારી પાસે હંમેશા એક પેર કપડાં રહેતી મારા લોકરમાં. પ્રભુએ મને બહુ કૃપા આપી. સો મેની ટાઈમ મારી બસ લેટ પડે, 8 વાગે મારી ડ્યુટી પર જવાનું, હું મારા બેગો સાથે હોસ્પિટલમાં હાજર થઈ જતી. અને આ બધું બળ પ્રભુએ મને આપ્યું. મને ફરીથી એ બળની જરૂર છે, મને ફરીથી એ સામર્થ્યની જરૂર છે, મને ફરીથી એ ગૌરવની જરૂર છે, જેથી હું મારા દેવની સેવા કરી શકું. પ્રેઝ ધ લોર્ડ. શબ્દની સેવા નહીં, પણ કૃત્યોમાં પણ, કેમ કે પ્રભુ આપણા માટે ચાહે છે. હાલેલુયા. જો તું પોતા હોય પોતાના પડોશી પર તું પ્રેમ કર. એ બધા સમરોની સેવા કરવાની તક આપણને મળે તો કેટલું સારું. અને પ્રભુની ઈચ્છા છે આ દિવસોમાં આપણે તેની ઈચ્છા પ્રમાણે ચાલીશું જ, કેમ કે આપણે બધા પ્રાર્થનાવાદી બાળકો છે. વન્સ અગેન આખા ચર્ચને માટે હું પ્રભુનો બહુ આભાર માનું છું. હું ખ્રિસ્ત ઈસુમાં તમને માન આપું છું, કેમ કે તમે અમૂલ્યવાન રક્તથી ખંડાયેલા ખ્રિસ્તની પ્રોપર્ટી છે. તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. એમ બાઇબલ કહે છે કે જે તું યહોવાની દૃષ્ટિમાં મૂલ્યવાન થયો છે અને મેં તારા પર પ્રીતિ કરી છે. માટે ચર્ચ આજે જે પ્રેમ, આજે જે વિશ્વાસ, આજે જે પ્રાર્થના, આજે જ્યાં છો ત્યાંથી પાછળ તો નહીં, પણ મારી નમ્ર પ્રેમપૂર્વક વિનંતી છે તમે આગળ વધો અને પ્રભુ ચોક્કસ તમને આશીષ આપે. કેમ કે જિંદગીના ઘણા વર્ષો આપણા વીત્યા છે, હવે થોડો સમય છે, રાત ચાલી ગઈ છે, દિવસ આવ્યો છે. અને બાઇબલ કહે છે ઉઠ અને પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. માટે આપણે જે પણ કરીએ સદગુરુદેવના મહિમા માટે કરીએ. એવું ના થાય કે પ્રાર્થના વગર દિવસ જતો રહે, એવું ના થાય પ્રભુની હજુર વગર આપણો દિવસ જતો રહે, એવું ના થાય કે પ્રાર્થનામાં શેતાન આપણું મન ભટકાવી દે. શાસ્ત્ર તો કહે છે જાગતા અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. અને પ્રાર્થના એ સૌથી મોટું સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર વિજય પામવા, તેની સેવા કરવા, તેનું કાર્ય કરવાને છે. અને માટે દેવે કીધું કે જ્યાં સુધી તમે ઉપરથી પરાક્રમથી વેષ્ટિત ન થાઓ ત્યાં સુધી તમે યરૂશાલેમથી બહાર ના જશો.
અને તેઓ 10 દિવસ લગાતાર પ્રાર્થનામાં રહ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કંટાળ્યા નહીં. કન્ટિન્યુ 10 days. અને 10મા દિવસે આંધીના કુકવાટના જેમ પવિત્ર આત્માનું પરાક્રમ તેઓના પર આવ્યું અને ત્યાં દેવે અદ્ભુત કામ કરવાની શરૂઆત કરી. અને જે પ્રેરિતો અને પ્રબુદ્ધના પાયા પર આપણે બંધાયેલા દેવની મંડળી છે, આજ દિવસ સુધી બાપ કહે છે હું મારી મંડળી બાંધું છું, તેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર નહીં ચાલે. હાડેસે તો સંસારમાં ખ્રિસ્ત અને ખ્રિસ્તના લોકોનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, પણ શૈતાન તે કરી શક્યો નથી. અને માટે પ્રભુના બાળકો, કોઈ પણ હાલ પરિસ્થિતિમાં હું આપને કહેવા માંગુ છું કે આપણે ધન્ય લોકો છે કે પૃથ્વી પરના દિવસોની અંદર વિપત્તિ સંકટ સહન કરવાનો ખ્રિસ્તમાં આપણને તક છે. ફિલિપિયોના પત્રમાં પાઉલ જેલમાં રહીને ફિલિપિયોની મંડળીને પત્ર લખે છે. ઓ પ્રભુના બાળકો, આપણામાંથી કોણે પાઉલના જેમ પથ્થરોનો માર ખાધો? આપણામાંથી કોણ પાઉલના જેમ લૂંટારાથી લૂંટાયા? આપણામાંથી કોણ મુસાફરીમાં વિઘ્નો સહન કર્યા? આપણામાંથી કોણ દેવની મંડળીમાં પણ દોડધાલું ભાઈઓ તરફનો ત્રાસને વેઠ્યો? આપણામાંથી કોણ, હું આજ આપને કહું છું, સોટીઓનો માર ખાધો? કદાચ કોઈએ ખાધો હોય તો પ્રેઝ ધ લોર્ડ. પણ પાઉલ દેવની મંડળીમાં આમ કહે છે. ફિલિપિયોનો પત્ર તેનો 1લો અધ્યાય અને હું વાંચું છું પ્રભુની સ્તુતિ કરતા 29મી કલમ. ફિલિપી 1 અને 29. કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં. બોલો, ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહીં, પણ તેની ખાતર દુઃખ પણ સહેવું એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે. જો પ્રભુના નામથી તમને દુઃખ પડે, તમારી નિંદા થાય, તો પ્રભુમાં આનંદ કરો. કેમ કે કોની માટે સહન કરો છો? દેવની. એક અવિશ્વાસી માણસ જે ખ્રિસ્ત નથી ઓળખતો અને એની પર અનહદ દુઃખ આવે, બહુ સખત માર, અન્યાય, કેદખાનું, વોટેવર. તમને ખબર છે કેટલાક નિર્દોષો જેલમાં હોય છે, કેટલાકને નોકરી પર અન્યાય થાય છે, જો કે તેઓનો વાંક નથી હોતી, તેઓને કાઢી મૂકવામાં આવે છે. તેઓના બાળકોને તેમની પત્નીના ભરણ પોષણ ફીસ માટે પ્રોબ્લેમ આવી પડે છે, પણ તેઓ પ્રભુને નથી ઓળખતા, એ દુઃખ સહન કરે છે. પણ જો તમે ખ્રિસ્તની માટે તમને સતાવવામાં આવે છે, તો બાઇબલ કહે છે તમને ધન્ય છે. પ્રેઝ ધ લોર્ડ. અને પાઉલ પોતાના વિશે કહે છે, જેવો યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે ને હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે. મારામાં એક યુદ્ધ રોજ છે. ચર્ચ, જો આપણે આ જગતના હોત તો જગત આપણને પ્રેમ કરે. ઈસુને શૈતાને શું કીધું? તું પગે પડીને મારું ભજન કર, આ બધું તને આપીશ. શૈતાન આંધળો, છિતરાયેલો હતો કે આ બધું એણે જ બનાવ્યું છે, બધું એનું જ છે. પણ એ તો બલિદાન આપવાને આવ્યો છે. કેમ કે પાપ એને કોણ માફ કરી શકે? રક્ત વેવડાવ્યા વગર પાપોની માફી નથી. તો કયો પુરુષ પોતાનું લોહી વેવડાવે કે પાપી માણસ ના પાપ માફ થાય? પાપી માણસ પાપના માટે કેવી રીતે બલિદાન થાય? કેટલા ગધેડા, કેટલા ઘોડા, કેટલા બળદો, કેટલા ઘેટા, કેટલા મરઘા, કેટલા બકરા લાવવામાં આવે અને કહે કે એના પાપ માફ કર, તો એ જાનવરનું લોહી છે. પણ માણસના આત્માને બચાવવા માટે દેવ હોવા છતાં તે માણસ બન્યો કે નિર્દોષ, નિષ્કલંક, ડાઘ કરતલી વગરનું અર્પણ આપીને સારી પૃથ્વીના પાપ માફ કરીને
તેઓને સ્વર્ગ રાજ્ય માટે પવિત્રતામાં શુદ્ધ કરી તે લઈ જાય. તાળી પાડો. ફરમાવનાર આત્માએ કીધું, ઈસુને મારા પગે પડીને ભજન કર. કેમ કે ઈસુ 100% દેવ પણ હતો, 100% તે માણસ હતો, પણ દેવત્વને તેને ગુપ્ત રાખ્યું હતું. બાઇબલ કહે છે ખરું અજવાળું આ જગતમાં આવ્યું, અંધારાએ તેને ના ઓળખ્યો. ચર્ચ પ્રભુએ કીધું ના, એમ નહીં થાય, અને તેણે વધસ્તંભ પર જવાનું જ સ્વીકાર્યું. પ્રેઝ ધ લોર્ડ. માટે આ પૃથ્વી પર કોઈ પણ લાલચ, કોઈ પણ શૈતાની બાબત ખ્રિસ્તને સાઈડમાં મૂકીને શૈતાનના કામોને આધીન થવાનું કહેતો હોય તો તમે શૈતાનને વચનથી જવાબ આપો. પ્રેઝ ધ લોર્ડ. તમે પૃથ્વીના ક્ષણિક 100 વર્ષના આયુષ્ય માટે નથી બોલાવ્યા, પણ પૃથ્વી પર તમે અનંતકાળી તમારા આત્માના વિશ્રામ માટે બોલાવવામાં આવ્યા છે, કે જ્યાં મરણ નથી, દુઃખ નથી, આંસુ નથી. અને આ બાબત હું તમને આ પ્રથમવાર આ જગ્યા પર આવું છું ત્યારે ખ્રિસ્ત ઈસુમાં તમને ઉત્તેજન આપું છું. પ્રભુ આપ સર્વને પુષ્કળ અને પુષ્કળ આશીષ કરે. આવો આજના વચન પાસે આપણે જઈએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 8મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 8મો અધ્યાય 6ઠી ક્રમથી હું વાંચું છું. અને એમ થયું કે 40 દાડા પછી યહોવાએ વહાણમાં જે બારી કરી હતી તે તેણે ઉઘાડી. તેણે એક કાગડાને બહાર મોકલ્યો, ને પૃથ્વી પરના પાણી સુકાયા ત્યાં લગી ત્યાં આમદામ ઉડતો ફર્યો. 8મી કલમ. પછી પૃથ્વીના પાણી ઓસર્યા છે કે નહીં તે જોવા સારું કબૂતરને તેણે પોતાની પાસેથી મોકલ્યું, પણ કબૂતરને પોતાના પગ મૂકવાનું, તળિયું મૂકવાની તેને જગ્યા મળી નહીં. તે માટે તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું, કેમ કે આખી પૃથ્વી પર પાણી હતું. ત્યારે તેણે પોતાનો હાથ લાંબો કરીને તેને પકડ્યું ને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું. 10મી કલમ. અને બીજા 7 દાડા રાહ જોયા પછી, બોલો 7 દાડા રાહ જોયા પછી તેણે ફરી કબૂતરને વહાણમાંથી મોકલ્યું. અને સાંજે કબૂતર તેની પાસે આવ્યું, અને જુઓ તેની ચાંચમાં જૈત વૃક્ષનું તોડેલું એક પાંદડું હતું. તેથી નૂહે જાણ્યું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યા છે. 12મી કલમ. તેને બીજા 7 દાડા રાહ જોઈ. બોલો બીજા 7 દાડા. બીજા 7 દાડા રાહ જોઈ. અને પછી તેણે કબૂતરને બહાર મોકલ્યું, અને તે તેની પાસે પાછું આવ્યું નહીં. અને એમ થયું કે 600 ને પહેલા વર્ષના પહેલા મહિનાને પહેલે દહાડે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયા. તે વારે નૂહે વહાણનું ચાપડું ગાળીને જોયું, ને જુઓ પૃથ્વી પરની સપાટી સૂકી થઈ હતી. અને બીજા મહિનાને 27મે દહાડે ભૂમિ કોરી હતી. અને દેવે નૂહને કહ્યું કે તું તથા તારી સ્ત્રી તથા તારા દીકરા તથા તારી સ્ત્રીઓ વહાણમાંથી નીકળો, અને હરેક જાતના પ્રાણીને, એટલે પક્ષી, પશુ તથા હરેક પેટે ચાલનાર જે પૃથ્વી પર ચાલે છે તે સર્વને તારી સાથે બહાર લાવ, કે તેઓ પૃથ્વી પર ચાલે. તે સર્વને તારી પાસે લાવ, કે તેઓ પૃથ્વી પર પુષ્કળ વંશ વધારે, સફળ થાય તથા પૃથ્વી પર વધે. અને નૂહ તથા તેની સાથે તેના દીકરા નીકળ્યા. સર્વ પ્રાણીઓ, પેટે ચાલનારા સર્વ પક્ષીઓ તથા જે પૃથ્વી પર ચાલે છે તે સર્વ પોતપોતાની જાત પ્રમાણે વહાણમાં નીકળ્યા. અને નૂહે યહોવાને સામે વેદી બાંધી, ને સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી, પશુઓમાંથી, શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાયને લઈને વેદી પર હોમ કર્યો.
અને યહોવાને તેની સુગંધ આવી. અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે માણસના લીધે હું પૃથ્વીને કોઈ શાપ નહીં દઈશ, કેમ કે માણસના મનની કલ્પના તેના બાળપણથી ઊંડી છે. પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી કરીશ નહીં. મારી પાસે બોલો, પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, ને દહાડો તથા રાત થયા વગર રહેશે નહીં. આમીન. પ્રભુ, આ વચન તારા તરફથી અમારી પાસે આવ્યું છે એવો અમે તને વિશ્વાસ કરીએ છીએ. આ વચનની પવિત્ર આત્માના અગ્નિથી વચનની રોટલીને તૈયાર કરી મને તારા બાળકોને વહેંચી આપો અને આ રોટલી દ્વારા અમે આશીર્વાદિત થઈએ. પ્રભુ ઈસુના નામમાં આમીન. પ્રેઝ ધ લોર્ડ. તમને ઉત્તેજન આપતા ઘણો સમય થયો છે, પણ ઉત્તેજન પણ એ પ્રભુ તરફથી હોય છે. કેમ કે બાઇબલ કહે છે કે દેવનું વચન બોધ, નિષેધ, ઉત્તેજન, ઠપકો વૃદ્ધિ આપે છે. પ્રેઝ ધ લોર્ડ. માટે સર્વ બાબતો માટે પ્રભુની સ્તુતિ થાવ. આજે આપણો પ્રભુ આપણી સાથે જૈતુન વૃક્ષના પાંદડા વિશે બોલવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, જૈતુન વૃક્ષનો પાંદડું. હવે જો આપણે આ બિનાઓનો અભ્યાસ કરીએ, ઘણું છે, પણ સમય પ્રમાણે હું આપની સાથે બોલીશ અને ત્યાર પછી ના જે સમયનો આપણને પ્રભુ આપશે એમાં જોતા રહીશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કે છે કે પૃથ્વીને દેવે જળ પ્રલયથી નાશ કરવાનું ચાખ્યું, કેમ કે પૃથ્વી પર પુષ્કળ પાપ વધી ગયું. અને દેવનું વચન કહે છે કે દેવે પૃથ્વી પર નજર કરી ત્યારે નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. બોલો, નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. અને બાઇબલ કે છે એ સમયની અંદર, એ પાપના સમયની અંદર વ્યભિચારી પેઢીમાં ખૂબ ભયંકર પરિસ્થિતિઓની અંદર નૂહ ન્યાયી તથા સીધો અને દેવની સંગાતે ચાલતો હતો. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે નૂહની સાથે વાત કરી કે તે વહાણ બનાવે. પ્રેઝ ધ લોર્ડ. આપણે બહુ ગંદા જગતમાં જીવીએ છીએ. આપણી આજુબાજુ કયું પાપ નથી. આપણે કેવી રીતે કહીએ કે નૂહના સમય કરતા અત્યારના લોકો સારા છે, કે સદોમ અને ગોમોરા કરતા અત્યારના લોકો સારા છે? અરે પ્રભુ તો ચોખ્ખું કહે છે, બહુ સ્પષ્ટ, કે નૂહના સમયમાં થયું એમ જ દેવના દીકરાના આવવાના સમયમાં પણ થશે. પ્રભુ કહે છે, ઓ યરૂશલેમ, તને હાય હાય. પ્રભુ પોતાના લોકોને કહે છે, હાય હાય. તારી મધ્યે જે કામો થયા તે સદોમ અને ગોમોરામાં થયા હોત તો તેઓ ટાટ અને રાતમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત. પણ તમે તો સદોમ અને ગોમોરા કરતા પણ વધારે પાપી છો. અને પ્રભુ રડ્યો. હું આજ આપને કહું છું, આ સમયની અંદર પાપ એટલું વધી ગયું છે કે દેવનો આત્મા રડે છે. દેવનો આત્મા કેમ રડે છે? બાઇબલ કે છે, એક પાપી પસ્તાવો કરે, આકાશના હજારો દૂતો આનંદ કરે છે, પણ એક દુષ્ટ પોતાની દુષ્ટતાની અંદર છેલ્લો શ્વાસ લઈને મરી જાય તો પ્રભુને એની દુષ્ટતાના લીધે મરેલા આત્મા માટે કે છે, મને દુઃખ થાય છે, મને આત્મા માટે શોક થાય છે. અને આજે પૃથ્વી પરના કેટલા બાળકો સુસાઇડ કરે છે, કેટલા બધા બાળકો વ્યભિચારના પાપમાં પોતાના છોકરાને, પોતાની પત્નીને કે પોતાના પતિને મારી નાખતા બીતા નથી, શરીરના કટકા કરતા બીતા નથી. પાપ હદ ચુકાવી ગયો છે. પ્રભુના બાળકો ધનની લાલસા, દ્રવ્યલોભ સર્વ પાપનું મૂળ છે. દ્રવ્ય માટે, ચંદ પૈસા માટે માણસોની હત્યા કરી દેવામાં આવે છે. કયું પાપ અત્યારે દુનિયામાં નથી? કયું પાપ નથી? કયું પાપ નથી?
ઇવન પ્રભુના પસંદ કરાયેલા બાળકોને પણ શૈતાન જુઠ્ઠા પ્રબોધકો દ્વારા છેતરી ગયો છે. બાઇબલ કહે છે ઘેટાના રૂપમાં તેઓ વરુ હોય છે, પ્રકાશના વેશમાં આવીને પ્રભુના બાળકોને છેતરે છે. અને બાઇબલ કહે છે જ્યારે તમે પવિત્ર સ્થાનમાં અમંગળપણાની તસવીરને તમે જુઓ તો જાણો કે તેનું આગમન નજદીક છે. ક્યાં? પવિત્ર સ્થાનમાં. બોલો, પવિત્ર સ્થાનમાં. પવિત્ર સ્થાનમાં શૈતાન ઘૂસીને શું નથી કરતો? દેવળોની અંદર શું નથી કરતો? ચર્ચીસમાં શું નથી કરતો? આ વસ્તુ યાદ દેવડાવે છે કે તેનું આગમન નજદીક છે. અને આવા ભયંકર સમયની અંદર નૂહ યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યો તે મારો અને તમારો આત્મા પ્રભુની દૃષ્ટિમાં કૃપા પામ્યો. અને આપણા બચાવ માટે પ્રભુએ અદ્ભુત યોજના કરી. અને આખી યોજનાની અંદર તેણે આપણા પ્રાણ, આત્મા, શરીરને સંભાળ્યા. પ્રેઝ ધ લોર્ડ. ગયા દિવસોમાં કેટલા બધા સંકટો તમારા પર આવ્યા, કેટલા દુઃખો તમારી પર આવ્યા, કેટલા આંસુઓ વહી જાય એવા સમયો તમારા પર આવ્યા, પણ તમે જીવતા છો, પણ તમે શ્વાસ લો છો, તમે આત્મિક વહાણમાં છો. બોલો, આત્મિક વહાણમાં. પ્રભુએ તમે એવા વહાણમાં રાખ્યા છે કે તમે સલામત રહ્યા છો. સંકટોમાં પણ શું નૂહના સગા પૃથ્વી પર નહોતા? નૂહના બીજા લોકો પૃથ્વી પર ન હતા? નૂહના મિત્રો પૃથ્વી પર ન હતા? અરે, નૂહ વિશે તો બાઇબલ કહે છે તે ન્યાયપણાનો ઉપદેશક હતો. અને તે કહેતો હતો પૃથ્વી જળ પ્રલયથી નાશ પામશે, અને લોકો તેની મસ્કરી કરતા હતા. પણ દેવે તેને કીધું હતું કે વહાણ બનાવ, એટલે તે બનાવતો હતો જ. બની શકે કે આ દિવસોમાં કેટલાય કે તમારી મસ્કરી કરી હોય, કેટલાય તમને નીચા ગણી લીધા હોય, કેટલાય તમને શૂન્ય કહી દીધા હોય, કેટલાય કે તમારી વિરુદ્ધ દુર્ભાષણ પણ કર્યું હોય, કેટલાય તમને ના પણ સમજ્યા હોય, છતાં તમે દેવની આજ્ઞા પ્રમાણે કરવાનું ચૂક્યા નથી. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે. અને જેમ દેવે આજ્ઞા આપી હતી તે પ્રમાણે નૂહે કર્યું. દાખલા તરીકે ઉત્પત્તિ 6 અધ્યાય 22મી કલમ. નૂહે એમ જ કર્યું. દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. બોલો, તે પ્રમાણે તેણે કર્યું. કોણ હતું એના પક્ષમાં? એકલો નૂહ યહોવાની દૃષ્ટિમાં સીધો ન્યાયી હતો. બાઇબલ તેના 3 દીકરા કે તેની 3 પત્નીઓ કે એની પત્ની વિશે બીજું કશું કહેતું નથી. જે બાઇબલ કહે છે તે નૂહ વિશે જ કહે છે. અને એ સમયની અંદર એના દીકરાઓ બાપની આજ્ઞા માનતા હશે, તે વહાણ બનાવવામાં મદદ કરતા હશે. ને કેટલાય જુવાન છોકરાઓને કહે છે કેમ કે 3 માંથી કોઈને બાળકો નહોતા. નૂહને 3 દીકરાઓ તો સેમ, યાફેત, પણ તેઓમાંથી કોઈને બાળકો ન હતા. તેઓ જુવાન હતા. બાપના લીધે, વહાણના લીધે કદાચ મસ્કરી બી કરવામાં આવતો હશે. બાઇબલમાં બધું લખવામાં નથી આવ્યું. રાઈટ? પ્રભુની સ્તુતિ થાઓ. તેની પત્નીને પણ અમુક પડોશક કહેતા હશે તારો ઘરવાળો તો વાંડ્યો છે, આ કઈ સમુદ્ર છે તે વહાણ બનાવવા બેઠો છે. સમુદ્રના કિનારે કોઈ વહાણ બનાવે તો કેવો કે તરતો મૂકશે, પણ આ સૂકી ભૂમિ પર આ શું કરે છે? ને આટલું હ્યુજ પ્રમાણનું ખસી ગયું છે, ટસકી ગયું છે. હું આજ આપને કહું છું, આપણે દુનિયાની દૃષ્ટિમાં મૂર્ખ છીએ. હાલેલુયા. પણ દેવની દૃષ્ટિમાં જ્ઞાની, આજ્ઞાંકિત રહેવું એ સારું છે. પ્રેઝ ધ લોર્ડ. એની મસ્કરી કરતા હતા તો કેવી રીતે મસ્કરી કરતા હતા? એક શબ્દ નથી લખવામાં આવ્યો, પણ બાઇબલ કહે છે મસ્કરી કરતા હતા. પણ જેમ હમણાં આપણે ઉત્પત્તિ 6:22 વાંચ્યું એ પ્રમાણે, એ ઉત્પત્તિ 7 અને 5 પણ આ પ્રમાણે કહે છે. અને યહોવાએ જે સર્વ આજ્ઞા તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. પ્રેઝ ધ લોર્ડ. જો તમે કરો છો તો 1 વાર, 2 વાર, 3 વાર નહીં, તમારા કાર્યથી પ્રભુ ખુશ થાય છે.
માટે બાઇબલ કે છે ઘેટા બકરાની ચરબી કરતા હું આજ્ઞા પાલન જાણું છું. આપણે લાંબી પ્રાર્થના કરી, ઓકે, પ્રેઝ ધ લોર્ડ, ગુડ. આપણે ઉપવાસ કરીએ, ગુડ, પ્રભુ ના નથી પાડતો. દાન ધર્મ કરીએ, ખોટું નથી, કરવું જોઈએ. કેમ કે બાઇબલ કહે છે આ બધું તમારે કરવાની જરૂર હતી, તેને મૂકવાની જરૂર ન હતી, પણ ન્યાય અને દયા પણ તમારામાં જરૂર હતી. પ્રેઝ ધ લોર્ડ. મતલબ કે ન્યાય અને દયા ક્યાંથી આવે છે? દેવ પાસેથી આવે છે. દેવ ન્યાયાધીશ છે, તે પોતાના બાળકોને ન્યાય જીવન જીવવાનું શીખવાડે છે. દેવ દયાળુ છે, માટે બાઇબલ કહે છે દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા છે. શૈતાનમાં દયા નથી. એ ક્રૂર છે. એ ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાયના કોઈ મતલબથી આવતું નથી. એ નિર્દોષનું રક્ત વહેવડાવીને એને હસવું આવે છે. કુટુંબોને નાશ કરે ત્યારે શૈતાન હસે છે, ખડખડાઈને કે હું મેં કેવું કર્યું. પ્રભુના બાળકો દેવને દયા આવે છે. અને જેમ થોડા દિવસ પહેલા આપણે સાંભળ્યું હતું, મારી પાછળ બોલો, દેવ જાણી જોઈને કોઈને દુઃખ દેતો નથી. પ્રેઝ ધ લોર્ડ. એ દુઃખ દેતો નથી, અને કેવું? જાણી જોઈને. આપણો પ્રભુ આપણી તરફ નજર રાખે છે. He knows everything. તમે શબ્દથી કોઈને વર્ણન કરો છો, મને આમ છે તેમ છે, નથી કરતા. હૃદયને પણ તે જાણે છે. પ્રેઝ ધ લોર્ડ. હૃદયને જાણનાર, પારખનાર દેવ એ જોયા પ્રમાણે, સાંભળ્યા પ્રમાણે ન્યાય નહીં કરે. એ અંતકરણને જોઈને ન્યાય કરશે. કોઈ કહેશે મેં તો આંખોએ જોયું છે, મેં તો આંખોએ જોઈ છે. ઓકે, તમે આંખે જોયું, ઓકે. કોઈ કે મેં તો મારા પોતાના કાને સાંભળ્યું છે. ઓકે, તમે તમારા કાને સાંભળ્યું, ઓકે. પણ બાઇબલ કહે છે જોયા પ્રમાણે, સાંભળ્યા પ્રમાણે હું ન્યાય નહીં કરું. માણસના અંતકરણને હું જોઈશ. પ્રેઝ ધ લોર્ડ. એટલે દેવ આપણને અંતકરણમાં શુદ્ધ રહેવાનું કહે છે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. હાલેલુયા. અંતકરણ પવિત્ર, અંતકરણ શુદ્ધ એ આપણી રીતે નથી કરી શકતા, પરંતુ દેવના આત્માના હેલ્પ દ્વારા આપણનામાં ચેન્જ આવે છે. આપણે એમ કે હવે ગુસ્સો નહીં કરું, નહીં કરું, નહીં કરું, જા કાન પકડું છે, કાન પકડું છે, બે હાથ જોડું, હું ગુસ્સો નહીં જ કરું. યસ, યસ. એ સમયે તમને લાગ્યું છે ગુસ્સો કરો છો બહુ સારું, એક દિવસ નહીં કરો, બે દિવસ નહીં કરો, 3 દિવસ, 5મા કે 6ઠા દિવસે બધા દિવસ તો એક જ દિવસ સાટવાળી દેશો. દારૂડિયો કહેશે હું દારૂ નહીં પીવું. ખરેખર દારૂ પીને મારી પત્નીને હેરાન કરી, મારા છોકરાને હેરાન કર્યું, મારા ઘરમાં મેં ધમાલ કરી, હું મારી નોકરી ગઈ, હું દારૂ નહીં પીવું, નહીં પીવું, નહીં પીવું, નહીં પીવું. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, કદાચ 2 અઠવાડિયું નહીં, અને મહિનામાં શેતાન એવું પીવડાવે, ગટરની પાસે કે ગટરમાં જ પડેલો હોય. અને લોકો જોડે એ વિધેય છે. ચર્ચ પોતાની શક્તિથી આપણે કશું નથી કરી શકતા. મારી પાછળ બોલો, મને જે સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સફળ કરી શકું છું. એ દિલ ના બદલે તો ના જ થાય, ના જ થાય, કેમ કે હૃદય અતિશય કપટી છે. અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે દેવે આપણને સ્પર્શ કર્યો છે. દેવે એસ્તરને સ્પર્શ કર્યો છે. એના બાળપણમાં એને સ્પર્શ કર્યો છે. એની મૂર્ખાઈને પ્રભુએ ધીરે ધીરે દૂર કરી છે. પ્રભુએ એને બુદ્ધિ અને જ્ઞાન આપ્યું કે ધીસ ઇઝ ધ વે ટુ વોક. અને સમય આવ્યો જ્યારે એને લાગ્યું હવે મારી દીકરી લોકોની મધ્ય ઊભો રહેવા માટે મેં એને ઘડી છે, ત્યારે તેણે મને ઊભી રહેવાની કૃપા આપી. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ઈસુ સારો છે, તે બહુ જ સારો છે, તે બહુ જ ભલો છે, અને તેની કૃપા સદાકાળ ટકી રહે. બાઇબલ કહે છે જેમ દેવે કીધું તેમ હું કર્યું. અને ટાઈમ આવ્યો, પ્રભુ દયાળુ હોવાના કારણે ટાઈમ આવ્યો, અને દેવે કીધું કેમનું તું તારી પત્ની, તારા 3 છોકરા, 3 છોકરાની પત્નીઓને લઈને વહાણમાં જા. શુદ્ધ અને અશુદ્ધ પશુ પક્ષીઓને પણ તું અંદર લઈ જા. અને તેને આજ્ઞા કરી હતી કે પહેલા માળે શું, બીજા માળે શું, નીચેના માળે શું, ક્યાં ખોરાક મૂકવો, શું કરવું. નાશ કર્યા પહેલા પ્રભુએ બધું પ્રોવિઝન કર્યું. પ્રેઝ ધ લોર્ડ. બધું પ્રોવિઝન, ખાવા પીવા રહેવાનું. એ કેવું હ્યુજ હશે. આટલા દિવસ
આ ગાય ભેંસ હાથી બધા હતા, તેઓનું છાણ જ જુઓ તો કેવું હશે, તેઓનો ખરાબ જુઓ તો કેવું હશે. પણ એવરીથિંગ દેવે કર્યું માણસને બનાવ્યા પહેલા 1 થી 5 દિવસમાં માણસની બધી જરૂરિયાતો તેને બનાવી દીધી અને પછી તેણે માણસને બનાવ્યું, આશીર્વાદ દીધો અને કીધું સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. એનું કામ સંપૂર્ણ છે. બોલો સંપૂર્ણ છે. એ મને અને તમને કશું કરવાનું કહે તે પહેલા એ બધું આત્મા દ્વારા સેટ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે ચર્ચમાં આવીએ છીએ ને ગયે છીએ તે પહેલા ક્વાયર આવીને બધું સેટિંગ કરે છે. એને તમે આવો ચોઈ 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 તમે ક્યાં ડિસ્ટર્બ થશો? પણ આવો એને તરત બધું તૈયાર હોય, કેટલો તમને સરળ અને આનંદ આવે. આપણો પ્રભુ વ્યવસ્થાનો પ્રભુ છે. બોલો વ્યવસ્થાનો પ્રભુ છે. મારા માટે જે કંઈ કરશે એની માટે બાઇબલ કહે છે જો કે મારે સંકટમાં ચાલવું પડે તો એ મારા સંબંધનું જે કંઈ છે તે યહોવા પૂર્ણ કરશે. ગીતશાસ્ત્ર 138 માં તમે એવા પ્રભુના હાથમાં છો કે તેનું કામ અલટ પલટ ઉલટ સુલટ નથી. He is doing good in his time. એના સમયે સગળું શ્રેષ્ઠ કરે છે અને માટે જ બાઇબલ કહે છે ધીરજને તેનું કામ કરવા દો. અને ગુજરાતીમાં કહે છે ઉતાવળે આંબા ના પાકે. હે ના? આંબો રૂપિયો ઓય કેરી અપ, આંખો દુખી જશે ને કેરી અપ બોલતા રહેશો. અરે એનો સમય આવશે, ઊંઘતા હશો, આંબા તરફ નજર નહીં હોય તો મોર દેખાશે. હે ના? પ્રભુના બાળકો આપણે વ્યવસ્થાના પ્રભુના હાથમાં છે. આપણે પ્રભુના આશીર્વાદિત બાળકો છો. પ્રેઝ ધ લોર્ડ. એ બધા અંદર ગયા અને બાઇબલ કહે છે થોડી રાહ જોઈ પ્રભુએ. કોઈ આવે છે પસ્તાવો કરીને અંદર? કેમ કે હું બહુ કરી ધીમો દયા કરવે તાવડો છું. તેણે રાહ જોઈ થોડી રાહ જોઈ અને પછી બાઇબલ કહે છે દેવે પોતે દરવાજો બંધ કર્યો. દેવ જે દરવાજો બંધ કરે છે કોઈ ખોલી શકતું નથી અને દેવ જે દ્વાર ખોલે છે એને કોઈ બંધ નથી કરી શકતું. અને વચન પ્રકટીકરણમાં છે દેવે દરવાજો બંધ કર્યો, 40 રાત દિવસ વરસાદ પડ્યો, જળનિધિ ફૂટી ગયા, વહાણ તરતું થયું. બોલો તરતું થયું. પૃથ્વી પર બધો નાશ અને અરારાટ પહાડથી પ્રભુનું વચન કે છે 150 ફૂટ પાણી ઉપર હતું અને ધીમે પાણી ઓછું થયું. અરારાટ પર્વત પર વહાણ થંભ્યું. બોલો પહાડ પર વહાણ થંભ્યું. પ્રભુ તમને પહાડ પર થંભાવે છે. પ્રભુ તમને વહાણ પર થંભાવે છે. 2026 માં પ્રભુ કહે છે કે મારા બાળકો હર પરિસ્થિતિની અંદર હું તમારી સાથે છું. કેમ કે તમે મારી આજ્ઞા માની છે અને હું તમને એવી જગ્યા પર સ્થિર કરું છું. અને બાઇબલ કહે છે કે 10મા મહિના લગી પાણી ઓસરતા 10મા મહિનાને પહેલે દહાડે પહાડોના શિખર દેખાયા. પ્રેઝ ધ લોર્ડ. અને પછી બાઇબલ કહે છે 40 દહાડા પછી નોહે વહાણમાં જે બારી હતી તે ઉઘાડી. પ્રેઝ ધ લોર્ડ. તેને કાગડાનો મોકલ્યો, ગયો તો પાછો જ ના આવ્યો. પછી પ્રભુનું વચન કહે છે 7 દહાડા પછી 7. બોલો 7. નંબર ઓફ પરફેક્શન. 7 મંડળી. હાલેલુયા. 7 દીવી, 7 વાણી, 7 ઘણું છે. 7 દાડા પછી કબૂતર મોકલ્યું, કબૂતર પાછું આવ્યું. બોલો બીજા 7 દાડા પછી ફરીથી મોકલ્યું અને જૈતુનનું પાંદડું લઈને આવ્યું. પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહું છું હોલી સ્પિરિટ. આપણે એમ થાય કબૂતર ગયું, જવાબ નહીં આવ્યો. યસ, પાછું આવ્યું કબૂતર. કેટલી વાર તમને લાગે મારી પ્રાર્થના પાછી આવે છે, મારી પ્રાર્થના પાછી આવે છે, મારો જવાબ આવતો નથી, મારી પ્રાર્થના પાછી આવે છે. યસ, પ્રભુ કહે છે થોભો. બોલો થોભો, થોભો અને જુઓ યુદ્ધ યહોવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. Oh, taste and see that the Lord is good. થોભો. બોલો થોભો. પછી
ફરીથી કબૂતરને મોકલ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને કબૂતર પાંદડું લઈને આવ્યું. પણ કયું પાંદડું? જૈતુનનું. બોલો જૈતુનનું. પ્રભુ 2025 માં આપણી સાથે વૃક્ષો વિશે બોલતો રહ્યો. અરણ્યમાં વૃક્ષોની પેદાશ અને એમાં તૈલી વૃક્ષ વિશે બોલ્યું. વર્ષ પૂરું થયું. પ્રેઝ ધ લોર્ડ. અને આજે બિગિનિંગ ઓફ ધીસ યર પ્રભુ આપણને કહે છે એ જૈતુનની ડાળી, એ જૈતુનનું પાંદડું, કબૂતર દ્વારા લાવવામાં આવેલું જૈતુનનું પાંદડું, જૈતુન એક અભિષેક દર્શાવે છે. બોલો અભિષેક. તેની અંદર તેલ છે. હાલેલુયા. એનું પાંદડું બતાવે છે ઓ મારા બાળકો, આઈ એમ ગોઈંગ ટુ ડુ એવરીથિંગ ન્યૂ. નવા વર્ષમાં પ્રભુ કહે છે હું સગળું નવું કરું છું. ન્યૂ બિગિનિંગ. તમારા જીવનની અંદર એક નવી શરૂઆત, તમારા જીવનમાં એક નવો ફણગો, તમારા જીવનની અંદર નવું ગૌરવ, તમારા જીવનની અંદર એક નવો અભિષેક, તમારા જીવનમાં એક નવી બોલાવટ, તમારા જીવનમાં પ્રાર્થનાના શબ્દો ગયા વર્ષ કરતા અલગ, ગયા વર્ષ કરતા તમારી સેવાની પેટર્ન અલગ. આ વર્ષે જૈતુનનું પાંદડું આપણે બતાવે છે ન્યૂ લાઈફ. બોલો નવું જીવન. નવું જીવન. જૈતુનનું પાંદડું એ શાંતિ બતાવે છે. બોલો શાંતિ. શાંતિ. પ્રભુ ચર્ચને કહે છે તમને શાંતિ થાઓ. તમે શાંતિ થાઓ. રિસીવ. હાલેલુયા. પીસ ઇન ધ નેમ ઓફ જીસસ. એ જૈતુનનું વૃક્ષનું પાંદડું શાંતિ દર્શાવે છે. જૈતુનનું પાંદડું અભિષેક દર્શાવે છે. હાલેલુયા. જૈતુનનું પાંદડું પ્રેઝન્સ ઓફ ધ લોર્ડ બતાવે છે. કેમ કે દાઉદ કહે છે મારા દેવ યહોવાની હજુરની અંદર હું લીલા જૈતુનનું વૃક્ષ જેવો થાઉં. પ્રેઝ ધ લોર્ડ. જકારિયામાં જૈતુન વૃક્ષ બે અભિષિક્તોને બતાવે છે. ધન્ય છે તમને તમારા અને મારા વહાણમાં પવિત્ર આત્મા દ્વારા જૈતુનનું પાંદડું આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. આપણું વહાણ, આપણું ઘર, આપણું દિલ રૂપી વહાણ, હાલેલુયા, તમારું ફેમિલી રૂપી વહાણ, મંડળી રૂપી વહાણ, જ્યાં પ્રભુએ પોતાના લોકોને સુરક્ષિત રાખ્યા. કોરોના આવ્યું, પેલું આવ્યું, બધું આવ્યું, but still you are living. Still you are in the presence of the Lord. તમે પ્રભુની હજુરમાં છો. અને પ્રભુ આજે કહે છે જૈતુનનું પાંદડું. બોલો જૈતુનનું પાંદડું. જૈતુનનું પાંદડું. એ જૈતુનનું પાંદડું દેખતા નુહે કીધું હવે હું જાણું છું પાણી ઓસર્યા છે. બોલો પાણી ઓસર્યા છે. અને પુષ્કળ પાણી એ સંકટ, દુઃખ, વિપત્તિ દર્શાવે છે. પાણી ઓસર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. સંકટો હવે પ્રભુ કહે છે પાંદડું છે મારો આત્મા છે. મારા આત્માથી તમે શેતાનના ઘડોને તોડી પાડશો. જ્યાં મારા આત્માનો અભિષેક છે ત્યાં શેતાનના બંધન તૂટે છે. અને માટે દાઉદ કહે છે તારા આત્માને છોડીને હું ક્યાં જાઉં? તારી હજૂર છોડીને હું જાઉં ક્યાં? તો પ્રભુ તારા વગર મને ચેન નહીં પડે. અને 51માં અધ્યાય ગીત શાસ્ત્રમાં કહે છે તારો આત્મા મારી પાસેથી લઈ ન લેતો મને નવ અંતકરણ. તારો હોલી સ્પિરિટ મારી અંદર રહે. એ જૈતુનનું પાંદડું મારા માં જ રહે. અને જૈતુનનું પાંદડું દવાના કામમાં આવે છે. બોલો દવાના કામમાં. દવાના કામમાં. જૈતુનનું તેલ શરીર માટે, ઇવન જૈતુનનું તેલ ખાવા માટે ઉપયોગી છે. તમને ખબર છે આ દિવસોમાં મને ડॉक्टरे શું કીધું? सिस्टर और कोई तेल से यदि आपको अच्छा लगता है तो ऑलिव ऑयल खाओ. એટલે ઓલિવ ઓઇલ ની અંદર જ હું બધું ખાઉં છું. પ્રેઝ ધ લોર્ડ. મારું વઘાર, મારી વસ્તુ ઓઇલ ઓઇલમાં જ છે. દુનિયાના ડોક્ટરોને પ્રભુએ બુદ્ધિ આપી છે ઓઇલ એક અદ્ભુત વસ્તુ છે. તો આપણે તો સ્પિરિચ્યુઅલ લોક છે. પ્રભુ આપણી સાથે વાત કરે છે. તારા ઘરરૂપી વહાણ જો તે મારી આજ્ઞા પ્રમાણે કર્યું છે તો તારો ઇનર સ્પિરિટ, તારો આત્મા કેવો છે? સલામત છે. આ વહાણમાં તારો આત્મા સલામત છે. તારા કુટુંબમાં આજ્ઞા
પાલનની જીવન છે તારા કુટુંબમાં આ ઓલિવ આ વહાણ તારા કુટુંબ રીતની વહાણ એ સલામત છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે સવારે હું આ મેસેજને કટ કરીશ, આવતી વખતે આપણે જોઈશું. પણ પ્રભુ આપણને કહે છે કે 2026 મારા માટે જૈતુનની ડાળી એક નવો અભિષેક લઈને મને નવો મેસેજ આપે છે. પાણી ઓસરી ગયા છે, મારામાં નવી બિગિનિંગ છે. જૂનું સંકટ જતું રહેલું જોઈશ, પણ મારા પ્રભુમાં હું જીવીશ. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ આનંદ કરો અને ફરીથી પ્રભુ એ તેના કુટુંબને કહે છે સફળતા વધો, પૃથ્વીને યસ સફળતા વધવાનું પ્રભુ તમને આશીષ આપે. આપણે પ્રભુની હજુરમાં બેસી ઉભા થઈ અને પ્રભુના જૈતુનના આ ડાળી માટે પ્રભુનો આભાર. નવા વર્ષમાં ન્યૂ બિગિનિંગ માટે આપણે આભાર. તેલથી ભરપૂર જીવન માટે એક બારી કબૂતરની અંદર લાવે છે. There is one opening. કબૂતર ત્યાંથી અંદર આવ્યું. Praise the Lord. એક ઓપનિંગ આપણા હૃદયમાં. કબૂતર મેસેજ લઈને આવ્યું છે. પાણી ઓસરી ગયા છે. આવો એક હાથ ઊંચા થાય અને આજના મેસેજ માટે યાદ રાખો, પ્રભુમાં તમે અને તમારું કુટુંબ દેવના વહાણમાં છે અને પ્રભુ તમને ન્યૂ બિગિનિંગ, નવી શાંતિ, નવો અભિષેક, નવું લાઈફ આપેલો છે. હાલેલુયા. હાથ ઊંચા કરીને કહીએ પવિત્ર આત્મા તું મુझे अपनी राह दिखा, अपनी राह दिखा. સર્વશક્તિમાન પ્રભુ, અમે એક જ અવાજે તને વિનંતી કરી છે, ઓ દેવનો આત્મા તારો માર્ગ તારા રસ્તા મને શીખાય. એ દેવનો આત્મા તમને દોરને ચલાવ. એ ચૈતન્ય તેલ અભિષેક અમારા સ્પિરિચ્યુઅલ લાઈફને ગાઈડ કરતું રહે અને જ્યાં સુધી તારું પ્રગટ થવું ના થાય અમારા દીવાઓ તેલથી સળગતા રહે. આખી મંડળીને સાચવ. New life, new anointing, new calling, new vision. સાની માટે પૃથ્વીમાં સફળતાઓ વધો અને ભરપૂર થાય. ભાગીદારી તો આજ્ઞા છે, દિવસ અને રાત થશે, ઋતુઓ પણ થશે જ. બસ અમે પવિત્ર આત્માના ગૌરવની જરૂર છે. તમે અમને વચન આપ્યું. થેન્ક યુ સો મચ ગોડ. તારો આભાર પ્રભુ ઈસુના નામમાં. આમેન.